15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચની નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં બેના મોત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટની દુર્ઘટનામાં મકાનમાં સૂતેલો પરિવાર કારનો કોળિયો બન્યો. પિતા પુત્રનું મોત, 2 મહિલા ગંભીર. ભરૂચ શહેરના આલી માટરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર દુર્ઘટના સર્જાઈ હતી. સાઇટ પર આવેલી એક કમ્પાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. આ ભારેખમ દિવાલ બાજુમાં આવેલા એક મકાન પર તૂટી પડતા ઘરમાં સૂતેલો એક પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા, જેમાં પિતા પુત્ર કારનો કોળિયો બન્યા હતા. જ્યારે મૃતક અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખુશીના બદલે ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ બીજી તરફ એક કરુણ દુર્ઘટનામાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખસેડ્યા બાદ તબીબોએ અશ્વિન વસાવા અને તેઓના 21 વર્ષના પુત્ર આશિષ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે. હું આલી માટરિયા તળાવમાં રહું છું. અમારા ફળિયામાં આ 2:30 એક દુર્ઘટના બની છે. એક ઘરના 4 સભ્યો હતા. તેમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે. શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે. શું નામ છે શોપિંગનું? શોપિંગનું નામ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર 5 બત્તી. અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા. અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે. ઉંમર આશિષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા હોય. અને જે આશિષભાઈ છે એમના મેં સગાઈ બી કરેલી છે.